રૂપમ પોલીસ ચોકી નજીક પાણીપુરીની લારી ધારક ઉપર છરી વડે હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયો। રૂપમ પોલીસ ચોકી નજીક પાણીપુરીની લારી ધરાવતા ભૂરાભાઈ અમરસિંહભાઈ નિષાદને ત્યાં પાણીપુરી ખાવા માટે મહેશ પ્રવીણભાઈ ચાવાળા આવ્યા હતા। આ બાબતે કોઈ બાબતને લઈને માથાકૂટ બંને વચ્ચે થઈ હતી। તેવા સમયે ઉશ્કેરાયેલા મહેશ પ્રવીણભાઈ ચાવાળાએ ભૂરાભાઈ ઉપર છરી વડે હુમલો કરતા તેમને ઈજાઓ થઈ હતી, જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। જ્યાં પાણીપુરીની લારી ધરાવતા ભૂરાભાઈ અમરસિંહભાઈ નિષાદે મહેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। લોહી વાળું તો એ જો અહીંયા હાથના નિશાન આ દિવાલ અંદર કોઈ શેડની લાઈટ પંખા ચાલુ કોઈ બેઠું નથી, અંદર એક ગોદા મારે ન્યાય હશે ત્યાં લોહી પડ્યું હોય છે, જોજો ટીપા હા નીચે અંદર જ મારી છે, પછી બહાર ભાગ્યો હતો। દાદા લડી હાલો ને